ઉનાળુ વેકેશન પછીનું જે બુકનો અભ્યાસ આપણે હવે શરૂ કરીએ છીએ. અને હવે મને વિચાર આવ્યો કે આપણી જે ગતિ છે એ શનૈ શનૈ થાય છે, એટલે એમ કે હવે આને હું રેકોર્ડિંગ કરીને ગ્રુપમાં મૂકીશ. એની જે બ્લુ કલરની લિંક આવે એના ઉપર ટચ કરવાનું, એટલે આવતા પહેલાં જો આપણે એક વખત આગલો દિવસ જો એને સાંભળી લઈશું તો આપણું હોમવર્ક પાકું થઈ જશે. અથવા ક્યારેક આપણે મિટિંગમાં ન આવી શક્યા તો આપણી જે લિંક છે એ તૂટશે નહીં. એટલે આજે હું રિપીટેશન્સ કરીને એક આખો સાર આ લેક્ચર્સમાં મૂકી દઈશ, અને પછી આપણો જ્યાં સ્ટડી આપણો જે અટક્યો હતો એનો આપણે અભ્યાસ આગળ વધારીશું. આપણે એક વિચાર મૂકીએ કે આવતા ઉનાળા સુધીમાં, વેકેશન એટલે કે મે સુધીમાં આપણે આ બુકનો જે અભ્યાસ છે એ આપણે પૂરો કરી દઈશું. બરાબર છે. હવે આને સમજવું ઘણાને એટલા માટે થોડું અઘરું લાગતું હોય છે, કારણ કે આમાં ચોખ્ખી સ્પષ્ટ સૂચના આપી છે કે આમાં જે નિયમો છે એ શિષ્ય માટે છે, એ સાધક માટે છે. અને આપણે બધા સંસારી જીવોએ આજે નહીં તો કાલે શિષ્ય બનવાનું જ છે, સાધક બનવાનું જ છે. અને આપણે શિષ્ય છીએ જ. જ્યારે જન્મ ધારણ કરે છે ત્યારે દરેક ગોત્રના, દરેક રેના એક ગુરુ હોય જ છે. આપણે જ્યારે એના શોધ કરીશું તો કદાચ ના પણ મળે, પણ આપણે જ્યારે આપણી જાતને તૈયાર કરીશું સાધનાના માધ્યમથી, તો પેલું કહે છે ને કે વેન ડિસાઇપલ ઇઝ રેડી દેન માસ્ટર વિલ અપિયર. જ્યારે શિષ્ય તૈયાર હોય છે ત્યારે ગુરુ હાજર થાય જ છે. આપણે ક્યાંય એને હિમાલયની કે કોઈ એવા આશ્રમની કંદરાઓમાં એમને શોધવાની જરૂર નથી. આપણું જે હોમવર્ક છે આપણે પોતાની જાતને સાધનાના પથ ઉપર ધીમે ધીમે સાધીને આગળ લઈ જવાની છે. સાધનાનો મતલબ શું છે? સાધવું, કંટ્રોલમાં લેવું. પહેલાં શરીરને કંટ્રોલમાં લેવું, શરીરના જે ભૂખ અને પ્યાસ જે છે એને કંટ્રોલમાં લેવા, ઇન્દ્રિયો જે છે એને સમજીને વિવેકપૂર્ણ એનો ઉપયોગ કરવો. ઇન્દ્રિયોને આપણે એટલા પાવરફુલ બનાવીએ કે ઈચ્છે ત્યારે ઇન્દ્રિયો જે છે એ કાચબાની જેમ પ્રતિહાર અંદરની તરફ જાય, ઉન્મુખ થાય, અને જ્યારે સંસારમાં જરૂર પડે ત્યારે ઇન્દ્રિયો બાહ્ય તરફ ઉન્મુખ થાય. એનું નામ સાધના. તો ઇન્દ્રિયોને સમજીને, એનું ફંક્શનને સમજીને પ્રોપર એનો આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે એનો આપણે ઉપયોગ કરીએ. અને પછી થોડું એડવાન્સ સ્ટેજ છે મનને સાધીએ. એકચ્યુઅલી મન જે છે એ અત્યારે આપણા ઉપર રાજ કરે છે, એટલે આપણે સાધનાના પથ ઉપરથી ભટકી જઈએ છીએ. પણ કહે છે ને કે મન જે છે એ અત્યારે તમારી ઉપર રાજ કરે છે, એટલે બહુ જ મોટા દુશ્મનનું કામ કરે છે. પણ આ મનને જો તમે ગુલામ બનાવો તો એક ઉત્તમ મિત્રની ગરજ જાણે છે. એટલે મન જે છે એ ગુલામ મિત્ર તરીકે બહુ જ અદ્ભુત કાર્ય કરે છે. એટલે પહેલાં એને તમારે પેલું ચંચળ વાદળાની જેમ, વાદળો મંકી છે વાંદરો, એમાંય પાછું એને દારૂ પાયું તો એની ચંચળતા વધી ગઈ, એટલી ગતિથી આપણું મન દોડે છે. તો આપણે એને શું કરવાનું છે? પહેલાં તો એને સ્થિર કરવાનું છે, એની પ્રકૃતિને સમજવાની છે, એને ધીમે ધીમે સાધીને ધીમે ધીમે આપણે શું કરવાનું છે? એના પરમ મિત્ર બનાવવાનું છે. અને પછી આપણે સાધનાના પથ ઉપર આપણે અગ્રેસર થઈશું તો કદાચ આપણને પેલું કહેવાય ને કે ભટકાવ, ઓબ્સ્ટેકલ, આળસ આ બધું થોડું ઓછું નડશે, અને પેલું કહે કે સંસારના ભવસાગરમાંથી જલ્દીથી તરી જઈશું. તો આ એનું વર્ક છે. તો આજે નહીં તો કાલે આપણા બધાના ગુરુ છે જ છે. પર્ટિક્યુલર રેઝમાં આપણે જન્મ લેતા જ હોઈએ છીએ. તો આપણે ગુરુની શોધ ના કરતાં આપણે આપણી જાતને પહેલાં તૈયાર કરીએ. તો જ્યારે આપણે આ માર્ગ ઉપર સંસારના કાર્યોમાંથી થોડો સમય મળે છે ત્યારે આપણે આવા પુસ્તકોનું વાંચન કરીએ છીએ, મિટિંગ્સમાં જતા હોઈએ છીએ, અનુષ્ઠાન કરતા હોઈએ છીએ, વ્રત વિધાન કરીએ છીએ, પૂજા વિધાન કરતા હોઈએ છીએ. અને એ બધું શેના માટે? તો ઈશ્વરને પામવા માટે. કે સંસારમાં તો હવે બધું જે જોઈએ છે બ્રેડ, બટર એન્ડ શેલ્ટર એ તો હવે મેળવી લીધું, પણ હવે મારી અંદર જે બોલે છે, ચાલે છે, સૂંઘે છે, સ્વાદને અનુભવે છે, પૃથ્વી ઉપરના જે બધા રસ છે એનું પાન કરે છે, નિષ્ફળતા જુએ છે, મર્યાદાઓ જુએ છે, સફળતા જુએ છે, નુકસાન જુએ છે, મૃત્યુ જુએ છે, મૃત્યુ સમયનો શોકના અનુભવમાંથી પસાર થાય છે, કોઈનો જન્મ જુએ છે, જન્મની ઘટના જુએ છે, જન્મના સમયે જે ખુશીની ઘટના છે એમાંથી પસાર થાય છે. તો આવા સુખ દુઃખના જે સંવેદનો છે, જે લાગણીઓ છે એના ઘોડાપુરમાંથી આપણે પસાર થતા હોઈએ છીએ, અને કંઈક જે લેસન્સ છે એમાંથી આપણે શું કરતા હોઈએ છીએ? શીખીએ છીએ. તો આ રીતે ધીમે ધીમે આપણે એમાંથી હવે શું થવાનું છે? પર થવાનું છે. અત્યારે શું કરીએ છીએ? સુખ અને દુઃખ લાગણીઓના તાણાવાણામાં, મોહમાં, મોહરૂપી અંધકારમાં આપણે શું કરીએ છીએ? અટેચ થઈ જઈએ છીએ. સાધનાના પથ ઉપર ધીમે ધીમે શું કરવાનું છે? આપણે એનો આનંદ લેવાનો છે. સંસારી કરતાં પણ ઉત્તમ આનંદ લેવાનો છે, પણ ડિટેચ થઈને.
આપણે એમાં અટેચ થઈને આનંદ લેવાનો નથી, કારણ કે આજે અટેચ થઈને આનંદ લઈશું એટલે મોહ છે. તો આજે નહીં તો કાલે એ જ મોહ શું કરશે, આપણને દુઃખમાં લઈ જશે. પણ આપણે જો સાક્ષી ભાવે અલિપ્ત રહીને માયાનો ખેલ, આપણને જે રોલ આપ્યો છે એને પણ એક ખેલ સમજીને, નાટકનું પાત્ર સમજીને આપણે એની આપણી ભૂમિકાને જો નિભાવીશું અને નાટક મંચ, પૃથ્વીના નાટક નાટ્યરૂપી મંચ પર બધાએ ઈશ્વરે આપેલા અલગ અલગ શું છે, એક રોલ છે. કોઈને ચોરનો રોલ આપેલો છે તો એને રોલ આપ્યો છે. ક્યારેક એને એવી ઈચ્છા થઈ હશે કે બધા ચોરી કેવી રીતે કરતા હશે, અથવા તો ધન કમાવા માટેનો એક શોર્ટ રસ્તો એને શોધી નાખ્યો છે, પણ એની અંદર સ્કિલ છે. ચોરી કરવી પણ એક સ્કિલ છે. તમને મને કહે તો કદાચ આપણે કરી જ ના શકીએ. તો એને ચોરને ચોરનો રોલ આપેલો છે, ડાકુને ડાકુનો રોલ આપેલો છે, આપણને આપણો રોલ આપેલો છે. તો કોઈનો રોલ નાનો નથી, કોઈનો મોટો નથી. તમે આજે આપણે પેલું કહેવાય ને કે બહુ સરસ, કાલે એક પુસ્તક વાંચતી હતી હું, યોગી કથામૃત. તો બહુ જ સરસ યુક્તેશ્વરજીનું એક મસ્ત મજાનું વાક્ય છે કે ભૂતકાળ તરફ બહુ નજર ના નાખો. આપણા બધાના ભૂતકાળ અનંત કલંકોથી ભરેલા છે. આજે આપણે પ્રામાણિક છીએ, આજે આપણે સાત્વિક છીએ તો એમને નથી બન્યા. તમે પ્રામાણિક બનતા પહેલાં અપ્રામાણિકતાના જે લેસન્સ હતા એમાંથી પસાર થયા છીએ, માટે તમે પ્રામાણિક છો. તમે નોનવેજીમાંથી અત્યારે વેજીટેરિયન તરફ આવ્યા છો. તમે દારૂ જેવા કોઈ વ્યસન તમારા જીવનમાં નથી, તો એનો મતલબ કે તમારે જે કરે છે એને નીચી નજરે જોવાનું નથી. કાલે તમે ત્યાં હતા જ, પણ એનો લેસન્સ તમે બહુ યાદ રાખ્યો કે ભાઈ ખરેખર આ વસ્તુ કરવા જેવી નથી, માટે તમે અત્યારે સારી જગ્યાએ સાત્વિક એનર્જી, સારા લોકોના સત્સંગમાં તમે બેસો છો, ઉઠો છો. સારા ફેમિલીમાં આપણો જન્મ થયો છે કે જે પહેલેથી જ આવું અનુકૂળ વાતાવરણ છે. એક એવી બધીવાળી ચાલીમાં જો આપણો જન્મ થાય અને આપણે આપણી સાત્વિકતા જો ટકાવી રાખીએ તો આપણે સાચા સાધક આપણે ગણાઈએ છીએ. પણ આપણને તો એવા સુકૃત કર્મો કર્યા, એવા લેસન્સ આપણે શીખીને આવ્યા કે બાય બોર્ન સારું ફેમિલી, સારા મિત્રો, સારા સંબંધીઓ અને સારી સારી સંસ્થાઓ અને સારા પુસ્તકો, એવા પ્રવચનો એ આપણને સાંભળવાનો આપણને મોકો મળ્યો. તો એનો મતલબ એ નથી કે આપણે અત્યારે કલંક વગરના છીએ. આપણા ભૂતકાળ તો અનંત કલંકોથી ભરેલા છે અને દરેકના હશે, દરેકના જ હશે. પેલું કહેવાય ને કે એઝ બિલો એઝ અપ. જેટલો મોટો ડાકુ છે એટલો મોટો જ એની અંદર સંત બનવાની પોટેન્શિયાલિટી છે જ. અને આપણી સામે એના ઉત્તમ ઉદાહરણ છે જ. વાલીઓ લૂંટારોમાંથી વાલ્મીકી ઋષિને આજે પણ આપણે યાદ કરીએ છીએ. જે આપણે અંગુલીમાલ હતો, તો અંગુલીમાલને ખાલી ભગવાન બુદ્ધનું એક જ વાક્ય કે ભાઈ જેને તોડ્યું એને જોડીને બતાય, અને ખાલી નાનકડું વાક્ય. આપણે તો આ પુસ્તકોના થોતા વાંચી લઈએ છીએ તોય જાગૃત નથી બનતા. હા, થોડો સમય માટે એવું લાગે છે કે ખરેખર આવું બધું અમલમાં કરવું જ જોઈએ, પણ ખાલી એક જ નાનકડું બુદ્ધનું વાક્ય હતું કે જે દાઢીને તે તોડી, એ તો નાનકડું બાળક પણ તોડી શકે, પણ જેને તોડી એને જોડી આવી જા, પછી તું મને મારજે. અને એને સ્પાર્ક થઈ જાય છે કે કેટલું મોટા ફડસાથી ધડ હું તોડું છું પણ જોડવાની તાકાત નથી. તો એમના પગમાં પડી જાય છે અને પછી કહે છે બુદ્ધને કે તમે શું કરો છો? તો કહે છે કે હું જોડવાનું કામ કરું છું, હું મુક્ત કરવાનું કામ કરું છું. અને જોવે છે સંન્યાસી પાસે કશું જ નથી હોતું, અને પછી એમના ચરણોમાં એ ઝૂકી જાય છે ને એ કેટલો મોટો એક શ્રોતાપનની અવસ્થાએ આવે છે અને પછી એના શરીરનો ત્યાગ કરે છે. અને ભગવાન બુદ્ધના ઘણા બધા શિષ્યો હતા, પણ કુણા શિષ્યો હતા. એમની સાધના કુણી હતી. જેવો અંગુલીમાલ ઝૂકી ગયો ને એટલે 100% ઝૂકી ગયો અને સમર્પિત થઈ ગયો. અને છેલ્લે જ્યારે શરીરનો ત્યાગ કર્યો ત્યારે શ્રોતાપનની જે દીક્ષા છે કે પ્રવાહમાં આવી ગયો. એટલે એના પછી લગભગ 7 કે 5 જન્મ અથવા એની કેટલી ઇન્ટેન્સિટી છે એ તરત જ પછી એ મુક્તની અવસ્થાએ જલ્દીથી બહુ ઓછી જિંદગીઓમાં, ઓછા જન્મોમાં એ પહોંચી જતો હોય છે. તો આ બુદ્ધ ધર્મની જે દીક્ષાઓની જે વાત કરી છે તેમાં શ્રોતાપન્ન એ બની ગયો હતો. તો આપણે પણ બનવાનું જ છે અથવા બની ગયા છીએ, આપણને ખબર નથી. તો આ જે પુસ્તકના જે નિયમો છે એને જરાય અઘરા ના માનો. આપણે બધા સાધક જ છીએ અને આપણે બધા શિષ્યો જ છીએ, અને એનો અભ્યાસ કરાય ને આપણે વાંચવું જ જોઈએ. અને દર વખતે હું થોડું પેલી બ્રેઇન સ્ટોર્મિંગ કસરત કરાવતી હોઉં છું. જો સમય હશે તો આજે પણ એક નિયમ ઉપર હું ચોક્કસ કરાવીશ જ, બરાબર છે. તો આ બુદ્ધિ તત્વ ખેલવીશું ને તો એને આપણે અંદરથી સમજી શકીશું, ને તો અંદરથી સમજીશું ને તો જ એ જીવનમાં આવશે. બાકી બાહ્ય કેસેટો, પ્રવચનો કે મારા શબ્દો કે પુસ્તકના શબ્દો આપણને એટલા બધા કામ નહીં આવે, પણ અંદર એક પુસ્તકનું એક વાક્ય સ્પાર્ક થઈ જશે ને તો જ એને જીવનમાં આપણે અમલમાં મૂકી શકીશું. અધરવાઇઝ કાલે અક્ષર ભેંસ બરાબર જ આપણને લાગશે. તો વાંચો, ધીમે ધીમે એને ડાયજેસ્ટ કરો, તો એનાથી આપણો અભ્યાસ
આપણું મન અને આપણી બુદ્ધિ શું થશે, આનાથી ડેવલપ થશે. તો બહુ સરસ, મને તો બહુ જ ગમે છે આ પુસ્તકના નિયમો ને ખરેખર સરસ જ છે. તો પહેલાં જે 4 ગોલ્ડન રૂલ્સ છે એની આપણે વાત કરી દઈએ, જેથી કરીને હવે જે સિરીઝને હું રેકોર્ડ કરું છું તો એ આપણું જે છે એ આપણું તૂટે નહીં રિધમ. તો આપણે થોડું રિવિઝન કરી દઈએ. 4 ગોલ્ડન રૂલ્સ કોઈને ઝડપથી યાદ છે? 4 ગોલ્ડન રૂલનો એક રૂલ અથવા 4 રૂલ બોલો. 4 જે ગોલ્ડન રૂલ્સ છે યાદ છે? વાહ વાહ, સુપર, અદ્ભુત. ચાલો, અભ્યાસ લેખે લાગ્યો. રૂલ્સ એવો છે કે તમારા પગ, ચોથો રૂલ્સ બોલી દીધો, હવે એના ઉપરથી જ કરું, કોઈ વાંધો નહીં. આંખો એક ઇન્દ્રિય છે, અદ્ભુત એનું ફંક્શન છે કે તમારી આંખો જ્યારે મહાપુરુષના, તમે આંખોની વાત કરી, કંઈ નહીં, પહેલો રૂલ્સ ત્યાંથી જ લઈ લો કે તમારી આંખો તમારા મહાપુરુષના દર્શન કરી શકે એ પહેલાં અશ્રુ સારવા અશક્ત બનેલી હોવી જોઈએ. તો એનો ટૂંકસર રૂલ્સનો એવો છે કે જ્યારે પણ આપણને સુખદ અથવા દુઃખદ ઘટનાઓ આપણે જોઈતા હોઈએ છીએ ત્યારે શું થાય છે, આંખમાંથી ઝરઝર આંસુ આવે છે. જ્યારે એટલું બધું અતિરેક આપણે કલ્પના પણ નથી કરી અને કોઈ એવા સુખદ સમાચાર આવી દીધા તો વાણી બોલી જ નથી શકતી, અહીંયા ડૂમો ભરાઈ જાય છે. કોઈ વર્ષોથી પ્રિયજન વિખૂટું પડી ગયું હોય અને અચાનક જ આપણી સમ્મુખ આવીને ઊભી રહે ને તો વાણી વિરામ, ડૂમો ભરાઈ જાય છે. અને ઝર આમ લાગણીનો અતિરેક જે છે આંખોમાંથી અશ્રુ બનીને એ વહે છે. અને ક્યારેક એવી દુઃખદ ઘટના ઘટી જાય છે કે આપણા ડુસકાઓ સમાતા નથી, આપણા આંસુઓ જે છે, હું તો કહું કે દુઃખદ જ્યારે ઘટના ઘટે ને ત્યારે આંસુ ગરમ હોય છે. આંસુ ખારું તો છે જ, પણ આંસુ ગરમ પણ છે. મેં મારા બ્રધરના ડેથ વખતે એને અનુભવ્યું હતું. જ્યારે રડીએ ને તો એટલા બધા ગરમ આંસુ નીકળે ને આંખો સૂજી જાય. તો એ જે ગરમ આંસુ દુઃખદ ઘટના વખતે બહુ જ ગરમી પણ ઉત્પન્ન કરે છે. ગરમ આંસુઓનો સ્વાદ મેં ચાખેલો છે. આપણે બધાએ સુખદ અને દુઃખદ પ્રસંગોનો સ્વાદ આપણે ચાખેલો જ હોય છે. તો કહે છે કે સુખ એ પણ એક આવેગ છે, એમાં મેં કીધું કે ડિટેચ રહેવાનું છે, અટેચ નથી રહેવાનું. સાક્ષી ભાવે આપણે એનો આનંદ લઈને એનો રોલ નિભાવવાનો છે. અને દુઃખદ જે ઘટના છે એમાં હવે આપણે શું કરવાનું છે, વોટ ઇઝ નેક્સ્ટ. વર્તમાન સમયમાં આપણે એનો સ્વીકાર કરીને હવે નેક્સ્ટ આપણું હોમવર્ક શું છે એમાંથી આગળ વધવાનું છે. એટલે એમાં પણ લાગણીઓના અતિરેકમાં આવીને આપણે આપણા ઇમોશન્સ બોડીને ડિસ્ટર્બ નથી કરવાની. તો બંને વાત સુખ અને દુઃખમાં શું કહે છે કે સ્ટેબિલિટી. મુનિ એટલે શું? જૈન ધર્મમાં તો જે સ્થિર છે એ મુનિ છે. આપણા શાસ્ત્રોમાં પણ કીધું છે કે સુખમાં છકી નથી જતો અને દુઃખના આવેગથી ડરી નથી જતો. એ વ્યક્તિ સાધક બનવા માટે, એ શિષ્ય બનવા માટે એ લાયક છે. તો લાગણી શરીરને આપણે ડિસ્ટર્બ ના કરીએ અને સુખદ અને દુઃખદ ઘટનાએ સાક્ષી ભાવે કુદરતની આ લીલાનો જે ખેલ છે અને લીલાનો આપણે પાછા શું છીએ, એક ભાગ છે એમ સમજીને એમાં જે પણ કર્તવ્ય કર્મ કરવાનું છે એને આપણે કરીને આપણે જેટલું બને એટલું, 100% શક્ય ના હોય તો કંઈ વાંધો નહીં, પણ જેટલું બને એટલું આપણે સ્થિર બનવાની કોશિશ કરીએ તો જે અશ્રુ સારવાની જે આંખોની જે શક્તિ છે એમાંથી આપણે શું થઈ જઈશું, પર થઈ જઈશું. કાલે જે ઘટના ઘટી તો એમાં જ્યારે પેલા એનું ઇન્ટરવ્યૂ લેતા હતા તો ઘણા લોકો થોડા સમય માટે બેશુદ્ધ થઈ ગયા હતા. એટલે લાગણીઓના અતિરેકમાં આવીને આપણે બેશુદ્ધ પણ થઈ જઈએ છીએ. આપણા મેડમ બ્લેવેટ્સ્કીને જ્યારે આપણા આ પૃથ્વીના જે ગ્રહપતિ છે રાજેશ્વર સનતકુમારની સામે જ્યારે બહુ ઓછા લોકોએ સનતકુમારના દર્શન કર્યા છે, મોટા મોટા યોગીઓને પણ એ સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું. અને આપણી આ જે સંસ્થા છે એ એમના આશીર્વાદથી આ સંસ્થા બનેલી છે. એટલે વિચાર કરો, જે યોગીઓ મુનિઓ હજારો લાખો વર્ષના તપ કરે છે એમને પણ સનતકુમારના દર્શન નથી થયા. તો ત્યાં આપણા જીવનનો મહાત્મા પુરુષો જ્યારે આપણા ઉપર છે ફોટો, મેડમ બ્લેવેટ્સ્કીને લઈ ગયેલા તો થોડોક એટલું બધું જગારા મારતું તેજ હતું, કારણ કે તો વિનસના ગ્રહથી આવેલા છે. સનતકુમાર અને એમની સાથેના જે 3 સાથીઓ છે વિનસ શુક્રના ગ્રહથી આવેલા છે. એટલે એમના જે બોડીઝ છે એ આપણા જેવા સ્થૂળ અણુપરમાણુઓના નથી બનેલા, એ ફોટોન્સના બનેલા છે, એટલે કે પ્રકાશિત કણોના એમના શરીર છે. તો એમના જે જગારા મારતું જે શરીર હતું, અવર્ણનીય જે આનંદ હતો, જે સ્થિરતા અને જે શાંતિ હતી, એને જોઈને મેડમ બ્લેવેટ્સ્કી જેવો જે ગોલ્ડીબારના યુદ્ધમાં જે મહિલા પુરુષનો વેશ લઈને જે લડી હતી એ મહિલા એકદમ કેલ્પ્સ થઈ જાય છે, બેભાન થઈ જાય છે.
લાગણીનો અતિરેક વિચાર કરો તો મહાપુરુષો એટલે સાધકને ચેતવે છે કે તમે જેટલા લાયક હશો ને એટલું જ તમારું ડેવલપમેન્ટ થશે. આપણે ઘણી વખતે કહીએ કે હું બહુ ધ્યાન કરું છું પણ મને સફળતા કેમ નથી મળતી, પણ તમારા બોડીના સેલ્સ, અણુ, પરમાણુ, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોન પણ સાથે ડેવલપ થવા જોઈએ, તો જ એ હાયર એનર્જી ધીમે આપણે લેતા જઈશું. મહર્ષિ અરવિંદને જ્યારે અતિમનસની જે ચેતના છે એને પૃથ્વી ઉપર લાવવી હતી તો એમને કીધું કે મારે શરીર છોડવું જ પડશે, કાં માતાજી શરીર છોડે કાં હું શરીર છોડું, તો જ એ અતિમનસની જે ચેતના છે પૃથ્વી ઉપર એ આવી શકે. કારણ કે આપણા હ્યુમન બોડી હજી એટલા તૈયાર થયા નથી કે ડિવાઇન કોન્શિયસનેસનું જે લાઇટ છે એને ડાયજેસ્ટ કરી શકે. એટલે અત્યારે હજી આપણા ભાર છે, આપણા અણુ પરમાણુઓ હજી ભારે છે, ડસ્ટીસ છે. જેટલું સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ આપણું આગળ વધે ને ત્યારે મનથી અને શરીરથી આપણને હળવાશ લાગશે. આપણું બોડી બહુ જ લાઇટ વેટ હશે, બહુ જ લાઇટ વેટ. તો સમજી લેવાનું કે આપણે આગળ ગતિ કરી રહ્યા છે. એટલે શરીર હળવા હોવા જોઈએ, મન આપણા કેવા હળવા ફૂલ હોવા જોઈએ, તો એ કોન્શિયસનેસને આપણે ડાયજેસ્ટ કરી શકીશું. કારણ કે આમાં આપણા ડીએનએ, આપણા એટમ, સેલ, અણુ, પરમાણુ અને ફોટોન્સ પણ, આપણી અંદર પણ છે ફોટોન્સના કણ, કારણ કે આકાશ તત્વ છે આપણા બોડીમાં, તો એ ડેવલપ થવા જોઈએ, એ ટ્રાન્સફર થવા જોઈએ. એટલે કે છે કે મેડિટેશન વર્ષોથી કરો છો પણ મેડિટેશનથી જો આપણું રૂપાંતર નથી થતું તો એ ધ્યાન કોઈ મતલબ છે નહીં. ખાલી આંખો બંધ કરીને આપણે શું કરી રહ્યા છીએ? કસરત જ કરી રહ્યા છીએ. એટલે મેડિટેશન ત્યારે સાચું થાય, ભલે તમે 5 મિનિટ મેડિટેશન કરો, 10 મિનિટ મેડિટેશન કરો કે કલાક કરો, એ અગત્યનું નથી, પણ એ વખતે કેટલા સ્થિર અને સાયલેન્સ ઝોનમાં તમે ગયા અને એ જે એનર્જીને તમારા બોડીમાં રેલાવી શકો છો, એને ડાયજેસ્ટ કરી શકો છો, તો જ આપણું સ્વભાવનું, આપણી પ્રકૃતિનું રૂપાંતર ધીરે ધીરે થશે. તો આ એનું સિમ્પટમ્સ છે. તો મહાપુરુષોના જ્યારે આપણે સમ્મુખ ઊભા હોઈશું ત્યારે એમની એનર્જી, એ વખતનું જેના માટે આપણે વર્ષોથી સાધના કરી, જે પુરુષને, જે ગુરુને, જે જીવન મુક્ત અવસ્થાએ પહોંચી ગયા છે એ બુદ્ધ કક્ષાની વ્યક્તિને જોવા માટે, તો આપણે ખરેખર એને સ્થિર આંખોથી જોઈ શકીશું, એમની આંખોની સામે આપણી આંખો મિલાવી શકીશું. તો એ એટલે લાગણીઓના અતિરેકથી પર થયા હોઈશું, લાગણીઓનું બોડી છે એને ડેવલપ કર્યું છે, ઇમોશન્સ બોડીને, તો જ આપણે એ મહાપુરુષની સમ્મુખ આપણે એને જઈને એના દર્શન આપણે કરી શકીશું, સાચા અર્થમાં દર્શન કરી શકીશું. સાચા અર્થની વાત છે. આપણે બાહ્ય આશ્રમોમાં કે પ્રવચનોમાં ઘણા ગુરુઓના દર્શન કરીએ છીએ, પણ એ સ્થૂલ આંખોથી કરીએ છીએ. જ્યારે જીવનમુક્ત મહાપુરુષના સાચા દર્શન, એની એક દ્રષ્ટિ પણ જો તમારી ઉપર પડે ને તો જીવન આપણું આમૂલ પરિવર્તન થવાની શરૂઆત કરી જ દે છે. એટલે પેલું કહે છે કે દેવ દર્શને અને સાધુ મહાત્માઓનું અપમાન ના કરવાનું, એમને દર્શને જવું જોઈએ. તો હું તો કહું જવું જ જોઈએ. એમની એક દ્રષ્ટિ પણ આપણને ભવસાગરમાંથી તારી દેતી હોય છે, પણ એમની એક દ્રષ્ટિ પામવા માટે પણ આપણે આપણી જાતને કેટલી બધી લાયક બનાવવી પડે. તો આ રૂલ્સ આપણને ઉપયોગી થાય છે કે મહાપુરુષના આંખો દર્શન કરી શકે એ પહેલાં આપણી આંખો અશ્રુ સારવા અશક્ત હોવી જોઈએ. બીજો રૂલ્સ છે કાનનો, કે મહાપુરુષનો અવાજ આપણે સાંભળી શકીએ એ પહેલાં આપણા કાને એની શ્રવણીય શક્તિ ગુમાવેલી હોવી જોઈએ. તો અહીંયા આપણને બહેરા બનવાનું કહેતી નથી, પણ સંસારના જે બેસુરા અવાજથી છે એનાથી બહેરા બનવાનું છે. કોઈ માન કરે છે તો આપણે પેલું માન કરે, સારા શબ્દોથી આપણને પ્લેઝ કરે છે તો ઘમંડી કાગળો બનીને ફૂલાઈ જઈએ છીએ. પણ જુઓ કે ભાઈ કોઈએ તમારા વખાણ કર્યા, એનું કામ કઢાવવા માટે કર્યા કે ખરેખર સાચા અર્થમાં તમારા કરે છે વખાણ. તો વખાણ કરે, સારા શબ્દોથી તમને નવાજે તો આપણે ફૂલાઈ નથી જવાનું. અને કોઈએ તમને ગાળ આપી કે કોઈએ તમારું અપમાન કર્યું તો ખરેખર તમને જ ગાળ આપી, તમારું જ અપમાન કર્યું, તો કાં કોઈ એવું કર્મ હશે, કાં તમારી ટેસ્ટ ચાલતો હશે, કાં પછી તમે એને ક્ષમતા ભાવે એ વખતે તમારી સ્થિતિને કેવી ભગવાન બુદ્ધની જેમ કોઈ મોઢા ઉપર થૂંકીને ગબી ગયું તો અંગરખાથી શું કર્યું? શરીરને લૂછી દીધું. તો એ સમયે આપણે કેવી સ્થિરતા ધારણ કરી શકીએ છીએ. એટલે ટૂંકમાં માન અને અપમાન જે શબ્દોથી ઘાયલ થઈએ છીએ, પેલું કહે છે ને કે તલવારના ઘા તો રૂજાઈ જાય છે, પણ શબ્દરૂપી જે ઘા છે એ હું તો કહું એક જન્મ નહીં, જન્મથી એ રૂજાતા નથી. જન્માંતરથી એ શબ્દોરૂપી એક સૂક્ષ્મ ધાગો, એ કાર્મિક ધાગો લઈને આપણે ફરીએ છીએ. એટલે આપણા શોલ્ડર છે એ અનેક જન્મોના કર્મોના ભારથી લદાયેલા છે. તો આપણે આ જે સારા શબ્દો અને ખરાબ શબ્દોથી આપણે ડિસ્ટર્બ થવાનું
નથી. કોશિશ કરવાની, હું પણ છકી જાઉં, બધા છકી જાય, પણ આપણે કોશિશ કરીએ. તરત આવા રૂલ્સ આપણે આ પુસ્તકોનું વાંચન કર્યું હોય તો તરત જ, ભલે ભૂલ થઈ ગઈ, આપણે પણ સામે કોઈનું અપમાન કરી દીધું, પણ બેકગ્રાઉન્ડમાં તરત જ જો એ રૂલ્સ આવી જાય તો તરત ઓન ધ સ્પોટ આપણે એને માફી માગી દઈએ અથવા સૂક્ષ્મ રીતે એની આપણે પ્રેયર કરી દઈએ અને આપણે આપણી ઇન્દ્રિયને શું કરીએ, ડેવલપ કરીએ કે શબ્દોથી આપણે સાંભળવાનું છે, પણ શબ્દોથી આપણે છકી નથી જવાનું, ડિસ્ટર્બ નથી જવાનું. તો મહાપુરુષના આપણે શબ્દોને સાંભળી શકીશું. આપણી સરસ મજાની જે નાની પુસ્તિકા છે, લાઇટ ઓન ધી એટ ધ ફીટ ઓફ ધી માસ્ટર, તો એમાં એની પૃષ્ઠભૂમિમાં આગળ સરસ કહ્યું છે કે સંસારના મધ્યમાં રહીને પણ જો આપણે તૈયાર હોઈશું તો ગુરુદેવનો ધીમો અવાજ આપણે સાંભળી શકીશું. કારણ કે ગુરુદેવ 2 વખત બોલતા નથી, એમનો સમય બહુ જ કિંમતી છે. એમને લાગે તો જ કૃષ્ણમૂર્તિ જેવા જે ડેવલપ સોલ છે, કૃષ્ણમૂર્તિ એટલે ભગવાન બુદ્ધની સાથે હતા, એમના નજીકના શિષ્ય હતા, તો એમની સાથે જે હોય વ્યક્તિ, વિચાર કરો કેટલી ઉચ્ચ કક્ષાની હોય, તો એમ કે ગુરુદેવ 2 વખત બોલતા નથી, બહુ જ ધીમા અવાજે બહુ જ ઓછું બોલે છે. તો આપણે મહાપુરુષની સમક્ષ જ્યારે એમના શબ્દો સાંભળવા માટે લાયક બનીએ તો આપણા કાન જે છે એ આપણા સારા અથવા ખરાબ એમાંથી આપણે શું થઈ જવાનું છે, પર થઈ જવાનું છે, અને આપણે સ્થિરતા ધારણ કરવાની છે. ને અંદરના અવાજને, અંદરના અનાહત નાદને, ગુરુના સાદને સાંભળવા માટે હંમેશા આપણે શું કરવાના છે, આતુર રહેવાનું છે. પછીનો રૂલ્સ છે આપણી જીભનો, ટંગનો, કે મહાપુરુષની સમક્ષ રખેને તમને કંઈ પૂછે અને તમે કંઈક વાણી ઉચ્ચારો તો એ પહેલાં તમારી જે વાણી છે એ સામેવાળી વ્યક્તિને ઉદ્વેગ આપે એવી હોવી જોઈએ નહીં. એટલે આપણે વાણીથી, શબ્દોથી અને આપણા વાણીથી આપણે કેટલા બધા દુશ્મનાવટ બાંધી લેતા હોઈએ છીએ, ભવના આપણે બંધનોમાં આવી જતા હોઈએ છીએ. એટલે આ જે શબ્દ છે એ પણ આપણને સ્વાદથી પણ આપણને ગુલામ બનાવે છે અને શબ્દથી પણ આપણે ગુલામ બનતા હોઈએ છીએ. તો બંને રીતે જીભને શું કરવાની છે, આપણે ડેવલપ કરવાની છે. અને જેટલું બને એટલું ઓછું બોલો અને જેટલું બને એટલું કોશિશ કરો કે સારું બોલો, સામેવાળાનું કલ્યાણ હોય, જરૂર હોય એટલું જ બોલો. જો એક ફકરાથી જરૂર ના હોય તો એક વાક્ય બોલો, એક વાક્યની જરૂર ના હોય તો એક શબ્દમાં તમે પતાવી દો. અને પહેલાંના ઋષિમુનિઓ તો મૌનને બહુ જ મહત્ત્વ આપતા હતા કે મૌનને તમે વાણીને કંટ્રોલમાં રાખશો ને તો તમે આ દિશામાં આગળ વધી શકશો. તો મૌનનું બહુ જ મહત્ત્વ છે. તો આપણે આપણી વાણીને શું કરવાની છે, કોશિશ કરવાની છે કે એને ડેવલપ કરવાની છે. અને પછી ચોથો આપણો રૂલ્સ છે હૃદયના રક્તનો, જેની વાત કરી અરવિંદભાઈએ, કે જ્યારે તમે મહાપુરુષોની સમક્ષ ઊભા રહો એ પહેલાં તમારા પગ તમારા હૃદયના રક્તથી ધોવાયેલા હોવા જોઈએ. તમારા પગ, અહીંયા હૃદય છે અને તમારા પગ હૃદયના રક્તથી ધોવાયેલા હોવા જોઈએ. એટલે અહીંયા સ્વની આહુતિ આપવાની વાત કરી છે, તમારી લાગણીઓને ખેંચી લેવાની વાત કરી છે. હમણાં આપણે જોયું કે મહાપાત્ર ફેમિલીમાં એમનો જે સન છે એને ઈશ્વરે સમહાવ કાર્મિક રીતે એમની જોડેથી લઈ લીધો, તો એ વખતે લાગણીઓથી કેટલા એ પેલા એ ગુંચવાયેલા હોઈ શકે છે. કેટલું બધું એમ કે એક આખું કાળજાનો કટકો કોઈએ લઈ લીધો બહાર. આપણો પુત્ર જો આવી રીતે માતા પિતાની પહેલાં જો પુત્રનું મૃત્યુ થાય તો માતા પિતાનું હૈયું કેટલું બધું વલોવાઈ જતું હોય, જાણે કોઈ પોતાના શરીરનું એક અંગ જે મુખ્ય છે હૃદય એને બહાર કાઢી દીધું. તો હવે તો ઘણી બધી ટેસ્ટમાંથી આપણે શું થવાનું છે, પસાર થવાનું છે. તો કહે છે કે આવી બધી પરીક્ષાઓ આપીને તમારે મજબૂત બનવાનું છે, લાગણીઓના અતિરેકમાં આવવાનું નથી. ઈશ્વર અને દેવયોગે કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ તમને મળે છે, દેવયોગે એ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે, તો બંને સમયે આપણે ક્ષમતા ધારણ કરવાની છે. તો આ રીતે સ્વની આહુતિ આપીશું તો પછી મહાપુરુષની સમક્ષ તમે ઊભા રહેવા માટે લાયક બનો છો. તો આ 4 ગોલ્ડન રૂલ્સની વાત કરી છે અને મને લાગે છે કે આ સિરીઝમાં એને શોર્ટમાં સમજાવવા માટે આટલું પૂરતું થઈ છે. વધારે ઇન્ટરેસ્ટ છે, બહુ મસ્ત મજાનું પુસ્તક છે, થોડું ઘરે જઈને વાંચજો, અભ્યાસ કરજો અને તમે શું સમજ્યા એની એક સરસ મજાની નોટ બનાવજો કે આને મારા માટે જીવનમાં હું કેવી રીતે એપ્લાય કરું, મારા માટે આનો શું અર્થ હોઈ શકે છે. અને દરેક જ્યારે પુકારે છે તો એનો જવાબ આપણને મળે જ મળે છે. તો ઘણા બધા એના અર્થ છે આ રૂલ્સના, ઘણી બધી એની ઉપયોગિતાઓ છે અને ટૂંકમાં સાધક જીવન માટે આ એક સરસ મજાનું ફીડિંગનું કામ કરે છે. તો આ સાથે 4 ગોલ્ડન રૂલ્સની વાત કરીને હું મારી વાતને અહીંયા વિરામ આપું છું.